હાલો હાલો હાલો. આજે તારીખ છે, કેટલી તારીખ છે જોઈ લઉં 1 મિનિટ. ભાઈ આજે તારીખ છે 28/1/2025. સમય થયો છે 4:50 સાંજનો. વાત એવી હતી કે ભાઈ નવરો બેઠો તો ચેનલ બનાવવાની તો કોઈ ઈચ્છા નહોતી યુટ્યુબની, કે ભાઈ યુટ્યુબની ચેનલ બનાવવી જોઈએ. પણ હવે મનની ભડાસ કાઢવા હાટુથી આ બધી મારે લપ કરવી પડે છે. કોકને તો કહું, કોક તો સાંભળે મારું. ભલે આમ બધા સાંભળે જ છે, પણ હું એમાં એવું થાય કે આપણે મોઢે અત્યારે કોઈને એવા કહી ન હકી ભાઈ ક્યાંક બધા આપણે સંબંધ સાચવવાના હોય, એના હિસાબે ક્યાંય કોઈને કહી શકતા નથી. એક અમારે કહાવત છે, આપણે બધાને શું કહીએ કે ભાઈ ગઈઢિયા કહેતા હોય ને કે પેલો હગો પાડોશી તમારો, એટલે પેલો હગો તમારો પાડોશી કહેવાય એમ. તે ગઈઢિયા કહેતા હતા મારું દીકરું કંઈક જોઈ વિચારીને જ બોલાય છે. એને એ સમયમાં કંઈક સારા અનુભવ થયા છે, એટલે એમ કીધું છે કે ભાઈ પેલો હગો તમારો પાડોશી. અમુક તો એવા હે ને ભાઈ, મારી જિંદગી ઉપરથી ને જ હું તમને કહું છું, અનુભવ ઉપરથી, કે મારા દીકરા ક્યાંક ટ્રસ્ટી બનવા હાટુથી, ક્યાંક એનું નામ લખાવવા હાટુથી, ક્યાંક ફાળો દેવા હાટુથી, નામ લખાવવા હાટુથી, ફાળો તો નહીં હાલો મંદિરમાં દેતા હોય તો વાત ઠીક છે, પણ ક્યાંક નામ એનું ચડાવવા હાટુથી, એનું નામ એ રીતના કરવા હાટુથી 11 લાખ, 25 લાખ, 5 લાખ, 1 લાખ, 2 લાખ એવી રીતના પૈસા લખાવે. પછી ભલે માવતર ઢેફા ખાતા હોય કે પછી એના હગાવાલા ઢેફા ખાતા હોય, ત્યાં મારા દીકરા તો આડો પગ કરશે. શું કઈ રીતના આડો પગ? કે ભાઈ એ મોર થોડા થવા જોઈએ આપણાથી. એ આપણે થોડા, આપણું નામ આવડું એ આપણે મોર થઈ જાય તો લપ થાય કે ભાઈ આગળ વ્યા જાય તો તેને ઓલું થાય ને કે ભાઈ આ તો આગળ વ્યા ગયા આપણાથી. પણ એલા ભાઈ, કોક તમે બીજું કાંઈ કોઈ માણસને પછાડો નહીં તો કાંઈ નહીં, પછાડવા ન જાવ તો કાંઈ નહીં, પણ એને નડો તો નહીં, ટેકો ન દો તો માઈ જાઓ. ટેકો તમે કોઈ માણસને ન દો તો માઈ જાઓ, પણ કોઈને પછાડો તો નહીં, કોઈને હેરાન તો ન કરવા જાઓ. કોકને ક્યાંક તો સીધી રીતના રહેવા દો. જ્યાં હોય ત્યાં નડવાનું. મોઢે તો મારા દીકરા એવા વાત કરે ને જાણે આપણને એમ થાય ઓહ આ આખી દુનિયામાં આની સિવાય કોઈ સારો માણસ જ નથી. મોઢે તો એવા મીઠા થઈને બોલતા હોય ને, આપણને તેમ થઈ જાય કે આપણે હું ક્યાંક એકાદા જિલ્લાનો રાજા નથી ને 5-6 ગામડાના નામે લખી દઉં એવું થઈ જાય આપણને. એટલે ભાઈ આવાથી ચેતતા રહેજો. મને તો અનુભવ થયા છે, અને બહુ એવું ન રાખવું ના. હગાવાલા અમુક કુટુંબમાં બહુ હંપ હોય, કુટુંબમાં મોહાળમાં બધે હંપ હારા છે. હગામાં અમુક મેં હારા હંપે જોયા છે કે ભાઈ ને હારા હંપ હોય ભાઈ, કે એને આમ તકલીફ છે તો ભાઈ હાલો આવી રીતના છે તો આપણે એને એ તકલીફમાંથી બહાર કાઢી લઈએ એમ. અહીંયા તો તકલીફમાં પડ્યા હોય અને માથે જતાં 2 ભાઠા બીજા મારતા જાય કે આ અત્યારે આને જોઈગો છે મારવા જેવો, ઠોકો હજી 2 ભાઠા. એટલે આવાથી ધ્યાન રાખજો, બરાબર. એટલે હું હવે આવી મારી જિંદગીની જે મારી લપ ભળવાઈ છે હાલે છે મારી જિંદગીમાં સ્ટોરીઓ, એ સ્ટોરી હું કહેવા માગું, પણ રેકોર્ડિંગ જ કરીએ ભાઈ. મોઢું તો અત્યારે મારું ક્યાંય દેખાડે જેવો કલર નથી, અને આપણે દેશી માણા હી, બરાબર છે. નામ બામ આપણે કાંઈ કહેવાનું નથી થતું. આ મારી ચેનલ આવશે ધ માઇન્ડસેટ મેન્ડ, એટલે કે મારું મગજ આ રીતનું છે, એટલે તમે જરાક જોઈ વિચારીને હાલજો. હું ક્યાંક જધાણો છું, તમે ક્યાંય ન જતાતા, જોઈને હાલજો. અને એવા કોઈના ભરોસે બેહતા નહીં. તમે તમારા સંબંધ બાંધજો કે ભાઈ આની યાર સંબંધ રાખ્યા જેવો છે તેની યાર રાખજો. એવું ન હોય કે આ સમાજનો છે કે આ નાઈતનો છે કે આવી રીતના છે, આનું જ રખાય. બધાય સમાજના, બધાય મિત્રના, ગમે એની યાર સંબંધ સારો કરાય, એ તમને ક્યાંક આડો આવશે, બીજો કોઈ તમારો આડો આવશે નહીં. હાલો આભાર. હવે પાછી નવી સ્ટોરી પાછી ક્યારે આવશે એ કંઈક ખાલી હું એકાદી સ્ટોરી વિચારી લઉં કે ભાઈ મારી જિંદગીની કઈ સ્ટોરી કીધા જેવી છે તમને, એટલે પછી હું તમને પાછું કહીશ. હાલો રામ રામ.